ઓમ નમઃ શિવાય. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. નવરાત્રિ રાત્રિ સાધનાના અંતર્ગત આજે આપણે છઠ્ઠા દિવસની સાધના માં કાત્યાયનીની સાધના કરીશું. દુર્ગા સપ માતાનું છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયની ખૂબ દિવ્ય સ્વરૂપ છે અને એના વિશે થોડુંક કહીશ. એ પહેલાં તો આપને નવરાત્રિમાં જે પ્રતિદિન રાત્રિ સાધના કરીએ છીએ તો મા ભગવતી ખૂબ દિવ્યતાથી પ્રસન્ન થઈ અને એક પછી એક રહેલા આપણી અંદર એ દિવ્ય ચક્ર છે એની જાગૃતિ થતી હોય છે. અને એક દિવ્યતા આપણી અંદર કહેવાય ને કે ચક્રની જાગૃતિ થવાથી આપણી અંદર એ દિવ્યતા આવતી હોય છે અને જે આ દેહને ધારણ કરવાનો આપણો જન્મ લેવાનો ઉદ્દેશ્ય છે એ પૂર્ણ થવામાં ખૂબ દિવ્યતા અને મદદરૂપ થતું હોય છે. તો નવરાત્રિ સાધનામાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત કરતા મને ઘણી આનંદની અનુભૂતિ થતી હોય છે કે આ દુર્ગા સપ્તસતીના બીજ મંત્રની સાધના આપણે સૌ સાથે મળીને કરી શકીએ છીએ. અને આજે છઠ્ઠા દિવસના માં દુર્ગાનું સ્વરૂપ છે કાત્યાયની. આપ સૌ જાણતા જ હશો, કાત્યાયની ઋષિની પુત્રી, મહર્ષિ કાત્યાયનના પુત્રી, જેમણે અમોઘ ફલદાયની માં કાત્યાયની કહેવાયા છે. અને આ માની દિવ્યતાથી આપણે પોતાના આજ્ઞાચક્ર એટલે બંને નેત્રોની વચ્ચે, ભ્રકુટીની વચ્ચે આવેલું, ઘણા દિવ્ય સાધકો એને અંજના ચક્ર કહેતા હોય છે. તો અંજના ચક્ર, આજ્ઞાચક્ર, એની અંદર આપણું ધ્યાન લગાવવાનું છે અને પૂર્ણ સમર્પણ ભાવથી માનું ધ્યાન કરતા હોવા આપણને આ બ્રહ્માંડમાં પ્રવાહિત થતી છઠ્ઠા દિવસની માં કાત્યાયનીની ઉર્જા પોતાની અંદર પ્રવાહિત કરી અને પૂર્ણ કહેવાય ને કે જે આપણી અંદર જે રહેલા કામ, ક્રોધ, મોહ, લોભ એવા દાનવોને આપણે દિવ્યતાથી હણવાના છે અને એ દિવ્ય દર્શન માના દિવ્યતાથી પ્રાપ્ત કરવાના છે. એમની ઉર્જા પોતાના આજ્ઞાચક્રમાં પ્રવાહિત કરવાની છે. ખૂબ દિવ્ય હોય છે, માનું અલૌકિક તેજ હોય છે. અને મા કાત્યાયનીનો બીજ મંત્ર છે રીમ શ્રીમ કાત્યાયન્યે સ્વાહા. રીમ શ્રીમ કાત્યાયન્યે સ્વાહા. રીમ શ્રીમ કાત્યાયન્યે સ્વાહા. અને આજ્ઞાચક્રનો બીજ મંત્ર છે ઓમ. ઓમ ઓમ. ખૂબ દિવ્ય બીજ મંત્ર છે અને આજ્ઞાચક્રની જાગૃતિથી આપણી અંદર એ દિવ્યતા આવતી હોય છે. તો બીજ મંત્રની આપણે સપ્તસતી પાઠની શરૂઆત કરીએ. અને જો આપ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરજો, પરિવારજનો સાથે શેર કરજો અને લાઈક કરજો. ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ, વક્રતુંડાય હોમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
અખંડમण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। तस्मै श्रीगुरुवे नमः। ॐ ॐ जुं सद्गुरुवे 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 नमः। सिद्धकुंजिका स्तोत्र। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विचे। ओम ग्लौं हौं क्लीं जुं स ज्वलय ज्वलय ज्वल ज्वल प्रज्वल प्रज्वल। ऐं ह्रीं क्लीं चामुण्डाय विचे। ज्वल हं सं लं सं फट् स्वाहा। नमस्ते रुद्ररूपण्ये नमस्ते मधुमर्दने नमः कैटभारण्ये नमस्ते महिषार्दिने नमस्ते सुभन्त्रे च निशुम्भासुरजात्नि जागृति महादेवी जपं सिद्धं कुरुस्मै। ऐङ्कारी सृष्टिरूपाय ऐङ्कारी प्रतिपालिका क्लिङ्कारिकां रूपण्ये बीजरूपे नमस्तुते। चामुण्डा चन्द्रघातिं च ऐङ्कारी वरदायिनि विच्चे चा भयदानित्यं नमस्ते मन्त्ररूपणि धाम धेम धूम ध्रुजटे पत्नी वां वें वों वाग्देश्वरी क्रां क्रीं क्रूं कालिका देवी सां सीं सुं मे शुभं करो। होम 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 हुंकार रूपण्ये जम 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 जन्मनांदनी ब्रां ब्रीं ब्रूं भैरवी भद्रे भवन न्यायते नमो नमः। अंक अंक जम तम तम पम यम शम वीम धूम एम वीम हम शम दिजाग्रम तिजाग्रम त्रोटय त्रोटय दीप्तम कुरु कुरु स्वाहा पाम पीम पूम पार्वती पूर्णा खाम खीम खूम खेचरी तथा साम सीम सुम सप्तती देव्या मंत्र सिद्धस्य कुरुस्मे। ओम नमः चंडिकाय। ओम श्री दुर्गा अर्पणम नमस्तु। माँ दुर्गा देवीનું રક્ષા કવચ। હે મા દુર્ગે, આપ અમારું તસોએ દિશાથી રક્ષણ કરજો, અમારા પરિવારજનોનું રક્ષણ કરજો અને અમારા એક એક અંગનું એક એક અણુએ અણુનું રક્ષણ કરજો, પરિવારનું રક્ષણ કરજો। એ ભાવ સાથે ઘરનું વ્યવસાયનું દરેક ક્ષેત્રમાં અમારું રક્ષણ દરેક ક્ષેત્રનું અમારું રક્ષણ કરજો માં ભાવ સાથે। ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા। 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 प्रथम चरित्र। ओम अस्य श्री प्रथम चरित्रस्य ब्रह्मा ऋषि महाकाली देवता गायत्री छंद नंदा शक्ति रक्तदंतिका बीजम अग्निस्तत्वम ऋग्वेद स्वरूपम। श्री महाकाली प्रीत्यर्थे प्रथम चरित्र जपे विनियोग बीजंत्राय विद्महे तत्प्रदानाय धीमहि तन्नो शक्ति प्रचोदयात्। मधुकैटववत्। श्रीं ह्रीं क्लीं श्रीं प्रीं रां ह्रीं सौं प्रें म्रें लहीं लीं स्त्रीं क्रां सलीं क्रीं चां वैं क्रीं वैं रों युं जुं हं स रों यं वीं वैं जैं ह्रीं क्रं शं कं श्रीं त्रों स्त्रां जैं रों द्रां द्रौं रां धूं सां ह्रीं श्रों जुं लहुं श्रूं प्रीं रं वं ब्लीं ब्रूं स्त्रूं ब्लां लूं शां रों हसौं क्रूं सौं श्रों वं त्रूं क्रों क्लूं क्रीं श्रीं स्लीं ब्लूं ठां ट्रीं स्त्रां श्लूं कें चां फ्रां जीं लूं स्लूं नौं स्त्रीं प्रूं स्त्रूं आं वौं ॐ श्रों रूं रूं क्लीं दुं ह्रीं गुं लां रां गं ऐं श्रों जुं टें श्रों श्रां चमक्लीं श्रां क्लीं। ओम नमः चंडिकाय। ओम श्री दुर्गा अर्पणम नमस्तु। मध्यम चरित्र। ओम अस्य श्री मध्यम चरित्रस्य विष्णु ऋषि महालक्ष्मी देवता उष्णिक छंद शाकंभरी शक्ति दुर्गा बीजम वायुस्तत्वम यजुर्वेद स्वरूपम
શ્રી મહાલક્ષ્મી પ્રીતિ અર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાને ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય બીજો. શ્રોમ શ્રોમ શ્રૂમ પ્રેમ હસુમ રોમ રીમ અમ ક્લીમ ચામુંડામ યેમ વીમ ચેમ એમ સોમ બ્રામ ત્રોમ લુમ વમ રામ ક્રીમ સોમ યમ એમ મોમ સ હમ સોમ સમ રોમ શમ રમ રોમ લેમ યુમ ત્રોમ સ્ત્રીમ આમ પ્રેમ સમ રામ સ્વમ ઓમ ગુમ વ્યોમ રૂમ બેમ રામ ક્રૂમ મુમ લહિમ શ્રામ દુમ દુદુમ હસોમ ક્રામ સહોમ લુમ શ્રીમ કેમ ક્રૂમ ત્રોમ સ્પીમ કસીમ ફ્રોમ રેમ સામ સ્મીમ રોમ ડુમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો. શ્રોમ ક્લીમ સામ ત્રીમ ક્રૂમ પ્રૂમ ગ્લોમ ક્રોમ વ્રીમ સ્લીમ રીમ રોમ સ્ત્રામ ગ્રીમ ક્રમ ક્રીમ યામ લુમ દ્રુમ ક્ષમ રીમ ક્રોમ સ્લીમ વામ રૂમ શ્રોમ ગ્લોમ પ્રેમ રૂમ રોમ દેમ નુમ આમ ફ્રામ પ્રીમ દમ ફ્રીમ રેમ ગોમ શ્રોમ સામ શ્રીમ જુમ હમ સ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. શ્રોમ સોમ દિમ પ્રેમ યામ રૂમ ભમ સુમ શ્રામ ઓમ લુમ ડુમ ઝુમ ધુમ ત્રેમ લહિમ શ્રીમ એમ રામ લહુમ ક્રૂમ ક્રામ લુમ ફ્રેમ ક્રીમ મ્લુમ ધેમ શ્રોમ રોમ બ્રીમ રીમ ત્રોમ રોમ ગીમ યુમ લહુમ લીમ લહિમ લહુમ શ્રોમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. મધ્યમ ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિ મા સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામરી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ. શ્રી મહાસરસ્વતી પ્રીતિ અર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાને ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પાંચમો. શ્રોમ પ્રેમ ઓમ રેમ લેમ ત્રોમ ક્રીમ રોમ રીમ શ્રીમ રોમ ક્લીમ રોમ સ્ત્રીમ લેમ પ્લુમ હસોમ સ્ત્રીમ ગ્લુમ વ્રીમ સોમ લુમ ગ્લુમ દ્રામ કસામ શ્રીમ ગ્લોમ સ્કમ ત્રુમ સક્લુમ ક્રોમ ચછ્રીમ મ્લુમ ક્લુમ સામ લહિમ સ્ત્રુમ સ્લીમ લહિમ લેમ સમ લુમ ક્લુમ લુમ હસુમ શ્રુમ જુમ હસ્લીમ સ્કીમ ક્લામ શ્રુમ રમ રીમ કસૃમ દ્રોમ ક્લુમ ગામ સમ લસ્રામ ફ્રેમ સ્લામ લુમ ફ્રેમ આમ ઓમ સ્લીમ રામ ઓમ લહુમ રૂમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ શ્રામ સામ લમ ભેમ લુમ રોમ એમ ચેમ લીમ ક્લીમ લહિમ સ્લીમ પ્રૂમ શ્રોમ રોમ ભૂમ કસરીમ આમ ક્રૂમ ત્રુમ ડુમ જામ લહુમ ફ્રોમ ક્રોમ કિમ ગ્લુમ ચક્લીમ રમ કસેમ સહુમ શ્રોમ સીમ આમ ઓમ લહુમ લહુમ લુમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સક્લીમ વીમ સીમ ભૂમ લામ શ્રોમ લહેમ શ્રોમ રીમ શ્રીમ ફ્રેમ રૂમ ચછુમ લહુમ કમ દ્રેમ શ્રીમ આમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો. શ્રોમ ઓમ ત્રુમ રોમ ક્રોમ શ્રોમ ત્રીમ ક્લીમ પ્રેમ રેમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ લુમ શ્રામ સમક્લીમ લુમ રોમ ક્રૂમ સોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ.
શ્રોમ ક્રોમ લહિમ રમ મોમ ત્રોમ રોમ ઓમ સોમ ક્લોમ ક્રેમ નેમ પ્લોમ સ્લીમ પ્લોમ સામ સ્લોમ પ્લેમ ફ્રેમ અમ ઓમ મ્લેમ શ્રામ સોહોમ સોમ ઓમ પ્રેમ સ્વેમ ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. શ્રોમ લેમ પ્રોમ એમ ક્રોમ એમ એમ બ્રેમ એમ લેમ ફ્રોમ મ્લુમ નોમ રોમ ફ્રોમ ગ્રોમ સ્મોમ સહોમ સહોમ શ્રેમ અસેમ સ્લેમ લસેમ રોમ વેમ લોમ બ્લેમ સ્ત્રોમ બ્લોમ સક્લેમ શ્રોમ રોમ રેમ રોમ રેમ સોમ સેમ ક્લેમ ફ્રોમ ગ્લોમ રોમ ક્લોમ તેમ લોમ હમ સ્લોમ ઓમ લહોમ સ્લેમ યામ થલેમ લહેમ ગ્લોમ રોમ પ્રામ ક્રેમ ક્લેમ નસ્લોમ રેમ રોમ રેમ બ્રહ્મ સોમ શ્રેમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લેમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 9મો. રોમ ક્લેમ લોમ શ્રોમ ગ્લેમ રોમ હસોમ એમ બ્રૂમ શ્રામ લોમ આમ શ્રેમ ક્રોમ પ્રોમ ક્લેમ બ્રોમ રોમ ક્રેમ મ્લેમ ગ્લોમ સોમ ક્લેમ રોમ સ્ત્રામ સહોમ લોમ કસ્લેમ શ્રેમ સ્તોમ ચેમ વેમ સ્લોમ સ્લોમ ક્લોમ ક્રામ સસ્લેમ બ્રોમ રોમ ક્રામ ફ્રોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 10મો. શ્રોમ રેમ બ્લોમ રેમ મ્લોમ રમ રેમ ગ્લેમ શ્રોમ ધોમ રોમ દ્રોમ શ્રેમ ત્રોમ બ્રોમ ફ્રેમ રામ જુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રેમ સ્ત્રેમ ક્રામ સ્વ ક્લેમ વેમ એમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. 11મો અધ્યાય. શ્રોમ ક્રોમ શ્રેમ લેમ પ્રેમ સો સહોમ શ્રેમ શ્રોમ ક્લેમ સક્લેમ પ્રેમ ગ્લોમ સેમ સ્તોમ લેમ મ્લેમ સ્તોમ જસેમ પ્રોમ ક્રોમ રોમ લોમ સ્મેમ શ્રોમ એમ જોમ ત્રેમ દ્રોમ રોમ ક્લેમ શ્રોમ ક્રેમ સોમ રોમ સ્વમ બ્રોમ સફોમ રેમ લમ સોમ સેમ રેમ લહેમ વેમ પ્લેમ સક્લેમ સ્ત્રામ પ્રમ બ્લેમ સોમ સ્મામ સ્તોમ સહેમ તપ્રેમ રોમ શ્રામ મ્લેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો. રેમ ઓમ શ્રેમ એમ ક્લેમ ક્રોમ શ્રોમ પ્રામ સ્કોમ દેમ ફ્રેમ રમ શ ચેમ સોમ પ્રેમ બ્લોમ આમ ઓમ રેમ ક્રેમ દ્રામ શ્રેમ સ્લેમ ક્લેમ શ્રોમ રેમ બ્લેમ ઓમ ત્રોમ શ્રોમ એમ પ્રેમ દોમ ક્લોમ ઓમ સોમ ચેમ રોમ પ્લેમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો. શ્રોમ બ્રેમ ઓમ ઓમ રામ શ્રેમ શ્રામ ઓમ પ્લેમ સો રેમ ક્રેમ ગ્લોમ રેમ ક્લેમ પ્લેમ શ્રેમ લેમ શ્રોમ રોમ રોમ સ્લોમ રોમ રેમ ત્રોમ ઓમ સોમ પ્રેમ શ્રેમ ગ્રોમ આમ ઓમ રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. જય જય માં અંબે માં દુર્ગે માં અંબે માં. હે દુર્ગે દેવી જાગ્રત ભવ ચૈતન્યા ભવ વરદા ભવ પ્રસન્ના ભવ. મા દુર્ગા દેવીના 32 નામ. દુર્ગા દુર્ગતિ શમની, દુર્ગા પદ્મનિવારણી, દુર્ગમ છેદની, દુર્ગસાદની, દુર્ગનાશની, દુર્ગતોદ્વારણી, દુર્ગનિયંત્રી, દુર્ગમાપા, દુર્ગમ જ્ઞાનંદા, દુર્ગમ દૈત્યલોક દ્વાનલા, દુર્ગમા દુર્ગમા લોકા, દુર્ગમાત્મ સ્વરૂપિણી, દુર્ગમાર્ગ પ્રદા, દુર્ગમ વિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમ જ્ઞાન સંસ્થાના, દુર્ગમ ધ્યાનવાસની, દુર્ગમોહા, દુર્ગમકા,
દુર્ગમાર્થ સ્વરૂપિણી, દુર્ગમા સુરસંત્રી, દુર્ગમાયુદ્ધારણી, દુર્ગમાંગી, દુર્ગમત્તા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગભીમા, દુર્ગાભામા, દુર્ગાભા, દુર્ગાદારણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમસ્તુ. જય જય માં અંબે માં. હે દુર્ગે દેવી જાગ્રત ભવ, પ્રસન્ના ભવ, વરદા ભવ. બિલકુલ સીધા બેસી જવાનું છે. કમર બિલકુલ સીધી, હાથને ક્રોસ કરી ખોળામાં, અને એક સહજ ભાવ સાથે, બિલકુલ કોઈ પણ પ્રકારના વિચાર નહીં, અને પોતાની આંતરિક ઉર્જા સાથે જોડાઈ અને મા કાત્યાયનીનું પોતાના આજ્ઞા ચક્રમાં ધ્યાન ફક્ત આવતી અને જતી શ્વાસ સાથે જોડાવાનું છે. અન્ય કોઈ પણ પ્રકારના વિચાર લાવવાના નહીં. સહજ ભાવ સાથે ફક્ત આવતી અને જતી શ્વાસ સાથે ઊંડા 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 ઉતરતા જાઓ, ખૂબ ગહેરાઈમાં. શ્વાસનો એક છેડો પરમપિતા પરમાત્માના સાથે અને બીજો છેડો તમારી સાથે સૂક્ષ્મ દેહમાં પ્રાણ ઉર્જા રૂપે જોડાયેલો છે. અનુભવ કરો અને ધીરે 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 આ સ્થૂળ દેહથી બધી ઇન્દ્રિયોને અંદર તરફ વાળો, અને એક સહજ સજગતાથી આવતી અને જતી શ્વાસ સાથે નિરીક્ષણ કરો. નાભીની નીચે સુધી તમારું શ્વાસ જવી જોઈએ. એક સહજ ભાવ, કમર બિલકુલ સીધી. આજ્ઞા ચક્રનો બીજ મંત્ર. એક દિવ્ય તમારી બંને ભ્રકુટીની વચ્ચે તમારું પૂરું ધ્યાન તમારા સૂક્ષ્મમાં પ્રાણ ઉર્જા વહી રહી છે ત્યાં મા કાત્યાયનીને વંદન કરી અને દિવ્ય ઉર્જાને પોતાની અંદર પોતાના આજ્ઞા ચક્રમાં પ્રવાહિત કરવાની છે. અને આજ્ઞા ચક્રના બીજ મંત્રનો જપ કરીશું આપણે. તમારા એક એક ચક્ર, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, દરેક ચક્રોથી ભેદન થઈને ઉર્જા ઉધ્વગામી થઈ રહી હોય એ દિવ્ય અદ્ભુત અનુભૂતિ અનુભવ કરો. એ ઉર્જાને ઉપર તરફ ઉધ્વગામી કરો. ઓમ 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 પૂરી ઉર્જા તમારા એક એક ચક્રના ભેદન, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ ચક્ર દરેકના ભેદન થઈને પૂરી ઉર્જા તમારી એકત્ર થઈ રહી છે તમારા આજ્ઞા ચક્રમાં. એક હલકી સી સ્પંદન, એક વાઇબ્રેશન તમે અનુભવ કરો. ઓમ. તમારા સૂક્ષ્મમાં, તમારા આજ્ઞા ચક્રમાં તમે હલકી સી વાઇબ્રેશન, એક જણજણાટી અનુભવ કરી રહ્યા છો. પૂર્ણ રૂપે સૂક્ષ્મણા, ઈડા, પીડા, પિંગળા અને સૂક્ષ્મણા
ત્રણેય નાડીઓનું ભેદન કરતી એ દિવ્યતાથી પૂરી તમારી ચેતના ઉધ્વગામી ઉપર તરફ જઈ રહી છે. અનુભવ કરો અને પૂર્ણ આજ્ઞા ચક્રમાં એક દિવ્ય વાઇબ્રેશન, એક દિવ્ય અલગ પ્રકાશ, એક જ્યોતિર્બિંદુ તરીકે તમને અનુભવ થઈ રહ્યું હશે. એ દિવ્ય અદ્ભુત અનુભૂતિને અનુભવ કરો. ઓમ 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 માં કાત્યાયનીનું ધ્યાન, એમના બીજ મંત્રનું જપ કરીશું. હે માં, આપની બ્રહ્માંડમાં વિચરવાવાળી દિવ્ય ઉર્જા અમારી ભીતર, અમારા આજ્ઞા ચક્રમાં પ્રવાહિત કરો. આવો માં, આવો. દિવ્ય ભાવ સાથે માને બોલાવો. અમારી સર્વ પ્રકારની મનોવાંછિત ફળ આપવાવાળી માં, તમે આવો. ઓમ રીમ કાત્યાયને સ્વાહા. 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 માની ઉર્જા આપના બંને ભ્રકુટીની વચ્ચે આજ્ઞા ચક્રમાં એક દિવ્ય વાઇબ્રેશન સાથે એ ઉર્જા એ દિવ્યતાથી ફરી રહી છે અને તમારા સૂક્ષ્મમાં ધીરે ધીરે એને પ્રવેશ કરો. એ ઉર્જાને પ્રવાહિત કરો. માની ઉર્જા જે તમારા સૂક્ષ્મમાં આજ્ઞા ચક્રમાં છે, એ આજ્ઞા ચક્રમાંથી ઉર્જાના ફ્લોને ધીરે 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 તમારા એકે એક કોશિકાઓમાં પ્રવાહિત કરો. સૂક્ષ્મ દેહમાં બધા જ પ્રકારના ભય, આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વે પ્રકારનું કોઈ રોગ, શોક બધું જ પૂર્ણ સ્વસ્થ થઈ રહ્યું છે. એ ભાવ સાથે અનુભવ કરો ઉર્જાના ફ્લોને. તમારા પંજાથી કરીને મસ્તિષ્ક સુધી
એ દિવ્ય ઉર્જાના ફ્લોને સૂક્ષ્મમાં પ્રવાહિત થતો અનુભવ કરો. એ દિવ્ય ફ્લોને તમારા માં કાત્યાયનીની ઉર્જાના પ્રવાહને અનુભવ કરો. એક સહજ ભાવથી પોતાના સૂક્ષ્મમાં અનુભવ કરો અને બિલકુલ સહજતાથી ધીરે 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 આ પ્રવાહને પોતાના એક એક શરીરમાં પ્રવાહિત થતો અનુભવ કરો. મનોમય કોષ, અન્નમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય કોષ, એક એક કોશિકાઓમાં પ્રવાહ થતો અનુભવ કરો અને ધીરે ધીરે પોતાના સ્થૂલ કોષમાં એટલે આ સ્થૂલ દેહમાં એ ઉર્જાના પ્રવાહને પ્રવાહિત થતો અનુભવ કરો. આનંદ સાથે એ ઉર્જાના પ્રવાહને પગના પંજાથી કરીને મસ્તિષ્ક સુધી તમે ઉર્જાને અનુભવ કરી શકો છો. ખૂબ દિવ્યતાથી એ ઉર્જાને અનુભવ કરો. પૂર્ણ આનંદ આનંદ અનુભવતા એક એક ઓર્ગન્સમાં એક એક કોશિકાઓમાં માં કાત્યાયનીની ઉર્જાને જાણે લાગે ને કે તમે રિચાર્જ થઈ ગયા હોય એવી દિવ્ય ઉર્જાને અનુભવ કરી રહ્યા છો. ધીરે 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 પોતાના બંને પગને હલાવો, હથેળીને રબ કરો અને પૂર્ણ આનંદ સાથે ધન્યવાદ કરો માં કાત્યાયનીને. આજના દિવસની ધ્યાન દેવીને ધન્યવાદ કરો અને ગુરુ તત્વને, કારણ કે ગુરુ તત્વ જાગૃત હોય ને તો જ આપણે અહીં બેસી શકીએ. ગુરુ તત્વને વંદન કરો અને ખૂબ ધન્યવાદ સાથે આંખ ઉપર હાથ સ્પર્શ કરો. 5 4 3 2 1 0 અને ધીરે ધીરે આંખ ખોલો. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ગળી, આસન આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. સર્વનું કલ્યાણ હો, સર્વ જગતમાં સુખી થાય એ જ ભાવ સાથે જય મા દુર્ગા. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. સૌનું મંગલ, સૌનું કલ્યાણ. જય 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 મા દુર્ગા.